એટલે કાલના વાવાઝોડા પછી તો આજે એવું લાગતું હતું કે ફૂલ કેરીઓ કરી હશે અને આપણે પહેલા તો બીજા કોઈક રેડ માર લીધી હતી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને કાલના વરસાદ પછી તો બધું ભેનું થઈ ગયું હતું અને વાવાઝોડાને લીધે આપણી કેરીઓ પણ પડી હશે. તો ઓબાતારા આવ્યો તો ખાલી એક જ ઓબાતારા કેરીઓ હતી. બીજા ઓબાતારા તો પહેલેથી જ શૂટ આઉટ થઈ ગયું હતું, એટલે કે કોક વેનીને જ જતું રહ્યું હતું. रहा नहीं जाता तड़प ही ऐसी. અને એક ઓબા ઉપર જેટલી કેરીઓ મળી એટલી વેન લીધી હતી અને એમાં પણ 2 હાક મળી ગઈ હતી. અને આજે તો રામાપીરની બીજ હતી તો આપણે ગુતાલ જવાનું હતું. તો ભાઈબંધને ઉઠાઈને ફૂલ સ્પીડમાં નીકળી ગયા હતા. અને ફૂલ સ્પીડ દર વિડીયોમાં બોલું એટલે એવું ના સમજતા કે અહીંયા ફાસ્ટ જાય, અમે ધીરજ જતા હોય છે. અને ગુતાલ પહોંચ્યા પછી તો વરસાદ હતો કાલે, તો પણ આજે તો ફૂલ ભીડ જ હતી. અને પછી અમે તો આજે બહારથી જ દર્શન કરી લીધા હતા. અને એવું ના વિચારતા કે પાછો હું સાંજે આવ્યો ને ત્યારે પાછો અંદર જયેલો દર્શન કરવા, એટલે કે લાઈનમાં ઉભો રહેલો પાછો. અને હાડું વિચારતો કે ઇન્સ્ટાગ્રામના આટલા બધા ફોલોવર હોવાનો શું ફાયદો, હાડું કોઈ ફોટો પડાવાય ના આવ્યું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.